પાટણના સિદ્ધપુર હાઈવે પરથી દારૂની હેરાફેરીનો એક મોટો ખેલ ઝડપાયો છે। પોલીસની કાર્યવાહીથી માત્ર દારૂનો જથ્થો જ નહીં પરંતુ બોગસ નંબર પ્લેટ અને રાજસ્થાનથી ગુજરાત સુધી ચાલતું સપ્લાય નેટવર્ક પણ સામે આવ્યું છે। સિદ્ધપુર મહેસાણા હાઈવે પરથી ટ્રકમાંથી 1,31,00,000થી વધુનો વિદેશી દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। પાટણ એલસીબીની ટીમ સિદ્ધપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય છે અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક બાતમી મળે છે કે પાલનપુર તરફથી મહેસાણા તરફ જતી એક ટ્રકમાં પરપ્રાંતીય વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે અને બાતમીના આધારે પોલીસ સિદ્ધપુર મહેસાણા હાઈવે પર ખળી 4 રસ્તા પાસે એક વોચ ગોઠવે છે અને વોચ દરમિયાન શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થતો નજરે પડે તેને અટકાવવામાં આવે છે અને ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અચલારામ આસુરામ ઉપારામ સિયાગ હોવાનું જણાવ્યું હતું। આરોપી રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે ટ્રકની પાછળ બાંધેલી તાડપત્રી હટાવીને તપાસ કરતા અંદરથી દારૂની પેટીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ટ્રકને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં લઈ જઈને સમગ્ર જથ્થાની ગણતરી કરવામાં આવી હતી। ગણતરી દરમિયાન ટ્રકમાંથી 842 પેટી દારૂ મળી આવ્યો અને આ પેટીની અંદર 15,486 સીલબંધ દારૂની બોટલો મળી આવી હતી। આ જથ્થાની કિંમત અંદાજે 1,31,35,200 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં માત્ર દારૂ જ નહીં પણ બીજી પણ કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે। ટ્રકની કેબિનમાંથી 2 અન્ય આરટીઓની નંબર પ્લેટ મળી આવી હતી। તપાસ દરમિયાન ટ્રક પર લગાવવામાં આવેલી નંબર પ્લેટ પણ બોગસ હોવાનું સામે આવ્યું હતું, એટલે કે દારૂના હેરાફેરી માટેની જે ટ્રકની ઓળખ છુપાવવાનો આ પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું હતું અને પોલીસની પૂછપરછમાં આરોપી આસલારામ જે છે તેમણે જણાવ્યું કે સંચોરના મહેશ બિશ્નોઈ નામના વ્યક્તિએ તેને સંચોર આરટીઓ ઓફિસ નજીકથી દારૂ ભરેલી ટ્રક અને મોબાઈલ આપ્યો હતો। આરોપીએ સૂચના આપી હતી કે ટ્રક લઈને અમદાવાદ નજીક પહોંચવાનું છે અને ત્યાંથી ફોન કરીને મહેશના માણસને ટ્રક સોંપી દેવાની છે। હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આટલો મોટો દારૂનો જથ્થો ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો? આ નેટવર્કમાં મહેશ બિશ્નોઈ સિવાય અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ગુજરાતમાં આ દારૂ કોને સોંપવાનો હતો? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 1,31,35,200 રૂપિયાનો દારૂ અને 15 લાખ રૂપિયાની ટ્રક સહિત 10,000 રૂપિયાનો મોબાઈલ મળીને કુલ 1,46,45,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો ઉપરાંત ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 336(3) અને 340(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસે ટ્રક ચાલક અલ્સરારામની અટકાયત કરી છે, તેમજ મહેશ બિશ્નોઈ અને દારૂ મંગાવનાર અજાણ્યા વ્યક્તિ સામે પણ તપાસ આગળ વધારી છે। હવે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં આટલો દારૂ પહોંચાડવામાં આવી રહ્યો તો આ અગાઉ કેટલી ચેકપોસ્ટ બધું આવ્યું છે, ત્યાં ટ્રક કોઈને નજરે જ નહીં પડી હોય કે આની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસની પણ ભૂમિકા સંડોવાયેલી છે। આ સપ્લાય નેટવર્કની કડી ક્યાં સુધી પહોંચાડી છે અને ગુજરાતમાં આટલો મોટો જથ્થો મંગાવનાર મુખ્ય વ્યક્તિ સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવું રહ્યું। આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।